नमस्कार प्रिय परिजनों, प्रकृति जतन यूट्यूब चैनल में आप सौनु भावभर्यु स्वागत है। आज आपणे वाड़ी विस्तार में आव्या छीए। वाड़ी विस्तार में आपणे एक एवा झाड़नी मुलाकात लेवानी है कि आपणे घणा समयथी ई आपणे जोई रह्या छे कि वनवगड़ा में अथवा वाड़ी विस्तारों में कि अमुक विस्तार में झाड़ जोवा मळे छे अने जे આપણે જોઈએ તો એ વૃક્ષ એવું છે કે આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાં જે આપણે ગઢિયાઓ એટલે કે વડવાઓ કે ધૂળેટી સમય દરમિયાન આના રંગોનો ઉપયોગ કરતા, જેને આપણે કેસુડો કહીએ, કેસુડો, બરાબર। કેસુડો અને ખાખરો બે એક જ છે। આ વૃક્ષ તમે મારી પાછળ જોઈ રહ્યા છો, બરાબર, કે આ ચાલો હું નજીક લઈ જાઉં। આ વૃક્ષ અટણે પણ પાંદડા ખેરવી નાખ્યા છે આ વૃક્ષે, પણ આ વૃક્ષ છે ને એ ખાખરાનું વૃક્ષ છે કે જેમાં આપણે કેસુડો, આ જુઓ છે કેસુડો, આ કેસુડાને દિન પ્રતિદિન આપણે લુપ્ત થતું જઈ રહ્યા છીએ। તો પરંતુ મિત્રો, મારી આપ સૌને વિનંતી કે જો આપણે જ્યારે પણ આપણે ચોમાસા દરમિયાન વૃક્ષોનું વાવેતર કરીએ ત્યારે આપણે એવું લખી રાખીએ ડાયરીમાં કે ભાઈ આ વર્ષે આપણે એક વાડીએ, ઘર આંગણે અથવા કોઈ એવી જગ્યા, સ્થાનિક જગ્યા હોય કે જ્યાં આપણે એક વૃક્ષનું વાવેતર કરી શકીએ। તો એ વાવેતર દરમિયાન આપણે એક આ કેસુડાનું વૃક્ષ એટલે કે ખાખરાનું વૃક્ષનું વાવેતર ચોક્કસ કરીશું મિત્રો, બરાબર। કેટલા મિત્રો આ વૃક્ષનું વાવેતર કરવાના છો તે આપણે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો। અને મારી આ ચેનલ પ્રકૃતિ જતન બાબતે હોય તો વધુમાં વધુ મિત્રો આ ચેનલમાં જોડાય અને તમે તમારા પોતાના રિવ્યૂ ચોક્કસ જણાવજો કોમેન્ટના માધ્યમથી કે ભવિષ્યમાં આ લુપ્ત થતી જાતિને આપણે કઈ રીતને બચાવી શકાય, બરાબર। બચાવવા માટે આપણે જ પ્રયત્નો કરવા જોશે બધા નાગરિકોને, બરાબર, જેથી કરીને આ વૃક્ષનું હું તો આવતા વર્ષે મારા વાડી વિસ્તારમાં જઈ આવા 5 વૃક્ષો વાવવાનો છું। મેં અત્યારે જ નક્કી કરી લીધું કે આ વૃક્ષનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે। માટે આવતા વર્ષે એટલે કે 3 મહિના પછી જે ચોમાસાની ઋતુ બેસે તે સમય દરમિયાન નર્સરીમાંથી, નજીકની નર્સરીમાંથી આ વૃક્ષ લઈ આવીશ અને ખાખરો કહેવાય, આ ખાખરાનું વૃક્ષનું વાવેતર કરીશ અને મારા બાળકોને પણ સમજાવીશ કે આ એક ખાખરો છે, આ ખાખરો પર્યાય કે કેસુડો, બરાબર। તમે પણ તમારા બાળકોને ચોક્કસ જણાવજો કે ભાઈ ખાખરો એટલે કે કેસુડો, માણસ કેસુડાથી ઓળખે પણ હકીકતમાં એનું મૂળ નામ જે છે એ ખાખરો છે, ખાખરો કહેવાય। જે શરૂઆતમાં ખાખરાના પતરાનો ઉપયોગ થતો, આપણે પતરા બનાવતા ને ત્યારે ખાખરાના પાનનો પણ ઉપયોગ થતો। જે સમય દરમિયાન જે વડવાઓ પહેલાં ખાખરાના પાનમાં ખાતા, પણ હવે તે સમય પલટાઈ ગયો છે મિત્રો। પણ માટે ભલે સમય બદલી ગયો પણ આપણે આપણા પ્રકૃતિના જતન બાબતે આપણે આ વૃક્ષનું વાવેતર કરીશું। અને વધુમાં વધુ આ વૃક્ષ જે આ એક વૃક્ષ નહીં, એવા ઘણી અલુપ્ત જાતિ હોય જે લુપ્ત થતી છે એ આપણે દિવસ પ્રતિદિન જ્યારે આપણે અલગ વિડીયો બનાવશો ત્યારે એ પણ આપણે વૃક્ષનું આપણે નામ આપીશું કે કઈ વૃક્ષની જાતિ એવી છે કે જે દિન પ્રતિદિન આપણા પ્રકૃતિના ખોળામાંથી જતી રહે છે કે કદાચ ભાવિ પેઢી પણ આ વૃક્ષને ન પણ જોઈએ। આ એક ઔષધિ પણ હોઈ શકે, આપણે એના ગુણો ન પણ જાણતા હોય પણ આપણા વડવાઓના ગુણો જાણતા। બસ મિત્રો, હું આટલું જ કહીશ। વધુ પડતા આપણે આવનાર વિડીયો બનાવીશ ત્યારે આપણે રજૂઆત જણાવશો, બધું માહિતી આપશો। નમસ્કાર।